જ્યારથી હું લગ્ન કરીને આવી ને ત્યારનું મને ક્યારેય યાદ નથી કે હું બપોર વચારે સૂતી હોય. જ્યાં સુધી સાસુ નણંદ હતી ને ત્યાં સુધી આ કામ કર, ઓલું કામ કર, ફલાણું કર, ઢીમકું કર, આખો દિવસ મારો એમાં જ વહી જાતો. બધાય લોકો તો બપોર વચારે હુઈ જતા. જયારે આપણો વારો હુવાનો આવે ને ત્યાં નિયમ કાયદા લાગુ પડે કે બપોર વચ્ચે હુવાય નહીં. તો આ નિયમ કાયદા ખાલી મારા ઉપર જ લાગુ પડે, તમારે કોઈ ઉપર લાગુ નથી પડતા. તમે લોકો મન ફાવે ને તો ગમે ઈ કરો તો એ કઈ કાયદો લાગુ નથી પડતો. જઈ અમે ગમે ઈ કઈ કરીએ ને એટલે બધા નિયમ કાયદા લાગુ પડી જાય. એ હા આવું શું ખબર જ હતી. હમણાં 5 મિનિટ પહેલા કીધું તું ને કે જમી લે, તો હું કીધું પેટમાં દુખે છે. 5 મિનિટમાં હરખું થઈ ગયું. આપણે હાવ નવરીના ન થવા જોઈએ. ખબર નહીં આ લોકોની સ્કૂલનો ટાઈમ એવો છે કે આપણે આરામ કરવાનું થાય ને છોકરાઓને સ્કૂલેથી આવવાનું થાય. આપણે તો 5 મિનિટે આરામ નહીં કરવાનો. ટ્યુશનના ટીચરે એવા કે બપોર પછી બોલાવે. બપોર વસે બોલાવતા હોય તો હું 1 કલાક આરામ ન કરી લઉં, પણ નહીં, બધાયને આરામ કરવો છે મને મૂકી. બધાય હમણાં બપોર વસારે કુલર, પંખા બધું ચાલુ કરીને હોઈ જાય. ગરમીમાં માં પરસેવાની રેપઝેપ થઈ જાય ઈ કોઈ નથી દેખાતું. હું દર વખતે બોલાવા નહીં આવું. તમારી રમત મૂકી અને ચૂપચાપ સુઈ જાવ. અને જો હું બીજી વાર આવી ને તો રોતા રોતા હોવું જોઈએ. મારા છોકરા ઓછા છે મગજ ખાવા વાળા, ત્યાં આજુબાજુ વાળા મોકલી દે. એમ નહીં કે ખીજાઈને થોડીક વાર બપોર વસારે હુવરાવી દે. બધાને મારું જ લોહી પીવું છે. અમારા છોકરાઓ તો હું અમને હેરાન નહીં કરતા હોય બપોર વસારે તો હું અમે એને બીજાની ઘરે મોકલી દઈશ કે જાઓ તમે બીજાની નીંદર બગાડો. કોઈને કઈ કીધા જેવું નથી, નકર હમણાં કૂતરાની જેમ બાંધવા દોડે. તમે તો ચૂપ જ રહ્યો. હું તમારે એરે વાત નથી કરતી. મને પેલા ખબર હોત ને કે મારા લગ્ન મૂંગા બાબા એરે થવાના છે તો હું લગ્ન જ ન કરત. કોઈ તમને જોઈને એમ કે તમે ટીચર છો, તમે ત્યાં સ્કૂલમાં મૂંગા મૂંગા મુંડી હલાવતા હલાવતા તો ભણાવતા નહીં હોય. કઈક ને કઈક તો બોલવું જ પડતું હોય છે ને. ક ખ ગ ઈ તો બોલવું જ પડે, એમ જ શીખે છોકરા. બધા એક યારે મારા પનારે પડી ગયા. ખબર નહીં ભગવાને મારી કિસ્મત કઈ ઘડીએ લખી હશે તે ઉતાવળમાં આ બધા ભટકાઈ ગયા. હું એમ નથી કેતી કે સૈનિક બની જાવ ને બોર્ડર ઉપર થઈને ઠીસુમ ઠીસુમ કરવા માંડો, પણ આપણા છોકરાઓને થોડા કડક થઈને ખીજાતા તો શીખો. અરે બાપની નજર તો એવી હોવી જોઈએ કે છોકરા જોઈને થરથર થરથર કાપવા માંડે. તમારા ઉપર વીતે ને તો ખબર પડે. આખો દિવસ તો તમે બહાર હોય, અત્યારે કઈ તો નાખોરા ઢહળતા હોય. હું તમને ક્યારની બોલાવું છું, સંભળાતું નથી? હી 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 હા 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 મોટેથી ઉપાડ્યું છે તી. ચૂપચાપ ગેમ બંધ કરી અને હુઈ જાવ, નકર હું આવી તો હમણાં તમારી ગેમ બંધ કરાવી દઈશ. જાઓ બેટા, તમે બધા કાલ રમવા આવજો હો. અત્યારે બહુ લેટ થઈ ગયું છે તો હુઈ જાવ હો. હા થોડીક વાર આરામ કર લો. શું છે બેટા? ફઈનો ફોન છે, એને કહી દે મમ્મી હુતી છે. એને ખબર છે બપોર વસારે હુવાનો ટાઈમ છે તોય દરરોજ આ જ ટાઈમે ફોન કરે. એને ખબર જ છે કે અત્યારે આપણો હુવાનો ટાઈમ છે તોય દરરોજ આ જ ટાઈમે ફોન કરશે. મારે તો આજ ચાલુ રહે. કયક ફોન ની રિંગ વાગે, કયક ડોર બેલ વાગે, મારે આજ કરવાનું આખો દી. જરીક વારે આરામ નહીં કરવાનો. આપણે આ બધું પતાવીને હજી આરામ કરવા ચાહો ને ત્યાં બહાર ઘોડા ગાડી પી પી પો પો ચાલુ કરી દે. આપણે આરામ જ નહીં કરવાનો. હું ભાઈ જઈ હોય તો સંદા માંગવા આવી જાવ છો. હું ક્યાં આઈસનું બિલ બાકી હતું? આ તો ભૂલાઈ જાય કયક હો. લાવો બિલ.